કૃષ્ણના એટલા બધા કીર્તનો થયા છે. તમે કૃષ્ણ ચરિત્રનું વર્ણન કરો, તમે કૃષ્ણની કથા કરો, તમને આટલો બધો આનંદ છે, એનું કારણ શું છે? નારદજી મને બતાવો ને. પોતાના પૂર્વ જન્મની કથા કરે છે. આજે એક દેવર્ષિ નારદ આજે વ્યાસને મળે છે. બંને વચ્ચે આજે બંને મુલાકાત થઈને બંને વચ્ચે સત્સંગ થાય છે. સત્સંગની શરૂઆત કરી છે અને સત્સંગનું ફળ જ આ છે. કથાઓમાં જઈએ, સત્સંગ કરીએ ને તો ત્યાં જ આપણને ભગવાન મળશે. આપણને એમ થાય કે ભગવાન પરમાત્માને ગોતવા ક્યાં? નારદજીએ પૂછેલું ભગવાન પરમાત્માને કે પ્રભુ મારે તમને મળવું હોય તો મને બતાવો ને, તમે કઈ જગ્યાએ મને મળો? તમે વૈકુંઠમાં છો, સ્વર્ગમાં છો, પિતૃલોકમાં છો, કે કોઈ યોગીઓ તપ કરતા હોય તો યોગીઓના હૃદયમાં તમે બિરાજમાન રહો છો? મને તમારું સરનામું આપો ને, મારે તમને મળવું હોય તો હું તમને ક્યાં મળી શકું? મારે તમને મળવા કઈ જગ્યાએ આવવું? ત્યારે સ્વયં ભગવાને પોતાનું સરનામું બતાવ્યું છે. ભગવાને કહ્યું કે નારદ, તમારે જો મને મળવું હોય ને તો નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. હે નારદ, હું વૈકુંઠમાં નથી એટલે ત્યાં ધક્કો ન ખાતા. આપણને એમ થાય કે ભગવાન વૈકુંઠમાં છે તો કે ના, ભગવાને ના પાડી કે ના હું વૈકુંઠમાં નથી. તો તમે યોગીઓના હૃદયમાં છો? તો કે નહીં, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. હું યોગીઓના હૃદયમાં નથી. અચ્છા, યોગીઓના હૃદયમાં નહીં તો તમે ક્યાં મળો? અને ભગવાને સરનામું બતાવ્યું. મદ ભક્તા ગાયંતિ યત્ર તિષ્ઠામિ તત્ર નારદ. મારા ભક્ત જ્યાં મારા ગુણગાન ગાય છે, જ્યાં મારી કથાઓ થાય, મારા નામનો સત્સંગ થતો હોય ને ત્યાં હું મળું છું. એટલા માટે ભગવાનને ગોતવા હોય ને, એ કૃષ્ણને ગોતવા હોય તો ભગવાનની કથાઓમાં, ભગવાનના સત્સંગમાં જાય ને, ત્યાં મને તમને ભગવાન મળે. શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના હૈ. કથામાં તમે જાઓ, સત્સંગમાં જાઓ ને તો ત્યાં તમને એ કૃષ્ણ મળે. એટલે કૃષ્ણને ગોતવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. કથાઓમાં આવો, સત્સંગ કરો ને એટલે કનૈયો તમને મળી જાય. આપણા બધાય પુરાણનો સાર કહી દીધો. મારા તમારા જીવનની અંદર કદાચ દુઃખ આવે ને, મેરુ પર્વત સમાન કદાચ દુઃખ આવે, પણ છતાંય આપણું મનડું જરાય ડગવું ન જોઈએ. આપણા જીવનમાં ભલે કદાચ આખું બ્રહ્માંડ ભાંગી પડે એટલું દુઃખ આવે, પણ છતાંય વ્યક્તિનું મન છે ને વિચલિત ન થવું જોઈએ. પણ આ બધી વસ્તુ ક્યારે બને? કે જ્યારે આવા સત્સંગ કરેલા હોય, આવા ભજનો સાંભળેલા હોય ને, એના જીવનમાં કદાચ કંઈક દુઃખ આવે ને તો એ વ્યક્તિને કાંઈ અસર ન થાય. કાંઈ વાંધો નહીં, આજે દુઃખ આવી ગયું છે, થોડોક સમય દુઃખ તો મહેમાન છે. મહેમાન કેટલા દિવસ રોકાય? 5 દિવસ, 10 દિવસ, બહુ સારું ગમશે તો 15 દિવસ, પણ પછી તો વયા જાય. એ માણસ આમ વિચારે કે આજે દુઃખ છે, કાલે સુખ આવી જશે. પણ જેના જીવનમાં સત્સંગ નથી ને, જેને આવા ભજનો નથી સાંભળેલા, એ વ્યક્તિ તરત જ હિંમત હારી દે. થોડુંક અમથું દુઃખ આવે ને એટલે તરત જ પોતે આત્મહત્યા કરી લે. શું કામે? તો કે પોતાના જીવનમાં દુઃખ આવે ત્યારે રસ્તા નથી કાઢી શકતા. ગંગા સતીએ કહી દીધું. આપણું પુરાણ એ જ કહે બધું. આપણી રામાયણ એ જ શીખવાડે. સીતાજીના જીવનની અંદર દુઃખ આવ્યું, પણ છતાંય કોઈ દિવસ એણે બાપને ફરિયાદ નથી કરી કે મારા જીવનમાં આટલું આટલું દુઃખ છે. એ રામાયણ શીખવાડે આપણને. પરીક્ષિત રાજાને સમાચાર મળ્યા કે 7મા દિવસે મારું મૃત્યુ છે, તો એ જ ક્ષણે બધું છોડી દીધું. કોઈ આસક્તિ નહીં. એ આપણું શાસ્ત્ર શીખવાડે. પણ આવું ક્યાંક સાંભળેલું હોય, વાંચેલું હોય, સત્સંગમાં ગયા હોય ને તો જીવનમાં દુઃખ આવે ને તો સાહેબ આપણે કંઈક નિર્ણય લઈ શકીએ, એમાં રસ્તો કાઢી શકીએ.